તારાપુર તાલુકાના જીચકા ગામમાં મહિલાએ પાડોશમાં રહેતા 7 વર્ષીય બાળકને ઝેર પીવડાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થવા બાબતે બાળકના પિતા પર આક્ષેપ થયો હતો, જેને લઈને ઝઘડો પહેલા થયો હતો અને ત્યારબાદ ઝઘડાની અદાવત રાખીને પાડોશી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવી હતી। આરોપી વિરુદ્ધ તારાપુર પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હવે તમારું બાળક તમારા આજુબાજુ વિસ્તારમાં ક્યાંક રમતું હોય તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે। દરેક માતા પિતાએ હવે તમારા બાળકને ધ્યાન રાખવું પડશે, કારણ કે ઘટનાઓ સમાજની અંદર અત્યારે બનતી હોય છે। ત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામની અંદર એક 7 વર્ષના માસૂમ બાળકને ઝેરી દવા પીવડાવી તેનો હત્યા કરવાનો પ્રયાસ બાજુમાં રહેતા એક મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જીચકા ગામની અંદર એક પરિવારને એક 7 વર્ષનું બાળક હતું અને ઝઘડાની અદાવત રાખી આ મહિલાએ આ બાળકને ઘરમાં બોલાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ બાળકની તબિયત લથડી હતી। બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો અને 3 દિવસની સારવાર બાદ બાળક ઘરે આવ્યું હતું અને ત્યારબાદ બાળકને ભાન આવતા માતા પિતાએ સમગ્ર ઘટનાની વાત બાળક સાથે કરી હતી। તો બાળકે જણાવ્યું હતું કે બાજુમાં રહેતી એક મહિલાએ અને એ મહિલાએ બાળકને જ્યારે રમતું હતું ત્યારે ઘરમાં બોલાવી અને આ બાળકને જબરજસ્તી કપાસમાં નાખવાની જે દવા આવે છે તે પીવડાવી હતી અને ત્યારબાદ બાળક અસ્વસ્થ થયો હતો અને બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો। એટલે સમગ્ર ઘટનાની જાણ માતા પિતાને થતા માતા પિતાએ જે આ મહિલા છે બાજુમાં રહી હતી તેના વિરુદ્ધમાં તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી અને ત્યારબાદ આ ઘટનાની જે મહિલા હતી તે મહિલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે અત્યારે આ મહિલા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને અત્યારે તારાપુર પોલીસ અત્યારે સમગ્ર ઘટનાની આગળની તપાસ કરી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે માસૂમ બાળક હતું તેનો અત્યારે જીવ ક્યાંક બચી ગયો છે અને સમાજની અંદર દરેક માતા પિતાએ આ જે કિસ્સો છે તેનો લાલબત્તી સમાન કહેવાય, એટલે પોતાના બાળકનું અત્યારે દરેક માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ। વધુ વાત કરીએ તો જે માતા પિતા હતા અત્યારે ઘરે છે અને જે બાળક છે તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ જે મહિલા છે તેની ધરપકડ તારાપુર પોલીસે કરી લીધી છે અને અત્યારે તારાપુર પોલીસ આગળની તપાસ કરી રહી છે। કેમેરા પર્સન વિષ્ણુ પરમાર સાથે ભારત ટાઈમ્સ ન્યૂઝ, વિજય રાઠોડ, આણંદ। આજે સર જીચકા ગામે જે પ્રમાણ બનાવ બન્યો છે, શું છે સમગ્ર મામલો? જીચકા ગામે ગઈ તારીખ 16 માર્ચના રોજ ફરિયાદી જયમિનીબેન મનીષભાઈ પટેલ છે, એમના દીકરા જે છે ઉંમર 7 છે, એને એમના પડોશમાં રહેતા હેતલબેન પટેલે કપાસમાં નાખવાની દવા આવે છે એ પીવડાવી અને એના ઘરે મોકલેલું તો જે છોકરો જે છે એ ઘરે જઈને વોમિટિંગ કરવા લાગેલો, જેથી એના મમ્મીને ચિંતા થતા એને હોસ્પિટલ લઈ ગયેલા અને તારાપુર હોસ્પિટલમાં બતાવ્યા બાદ કરમસદ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં તે બેભાન થઈ ગયેલો અને એ છોકરો પછી ભાનમાં આવતા એનું ડીડી લેવામાં આવેલું અને ડીડીમાં એણે એવી જાણ કરેલી કે જે પડોશી હેતલબેન છે એમણે એને આ સોડા છે એમ કરી અને પીવડાવેલું, જેના કારણે આ વોમિટિંગ થયેલું। પરંતુ આ ગુનામાં હકીકત એવી છે કે જીચકામાં પટેલ ફળિયું આવેલું છે, ત્યાં આગળ એક કોકિલાબેન રહે છે, એ એમના હસબન્ડ બીમાર હતા અને એ ગુજરી ગયેલા અને થોડા દિવસ એમનું ઘર બંધ હતું। એના ઘરની ચાવી આ આરોપી બેન જે છે હેતલબેન એમને આપેલી અને એ જ્યારે પાછા આવ્યા કોકિલાબેન એમના ઘરે ત્યારે એમને ઘરે એમની સોનાની બંગડી મળી આવેલી નહીં, જેથી એમણે ચાવી હેતલબેનને આપેલી હતી એટલે એમને જાણ કરી। એટલે હેતલબેને એક એવું લાગેલું કે આ આરોપ મારા ઉપર આવશે એટલે એ આરોપ એમના ઉપર ના આવે અને આ કોકિલાબેન છે એમણે એવું કીધેલું કે ભાઈ આ મારી જે સોનાની બંગડીઓ છે એ જેણે બી લીધી હશે એને મારો ભગવાન જોશે અને એના ઘરમાં કંઈક ખરાબ થશે, એટલે આ હેતલબેને આરોપ એના ઉપર ના આવે અને ફરિયાદી જે છે જયમિનીબેન એમના ઘરે આ આરોપ જાય એટલા માટે આ એમના ત્યાં ખોટું થાય એટલા માટે આ છોકરાને જાણી બુજીને આ દવા પીવડાયેલી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી, જે બાબતે તારાપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109-123 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના આરોપી બેન છે હેતલબેન એમને આજરોજ એરેસ્ટ કરવામાં આવેલા।